અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સુફલામ સોસાયટીના રહીશોને ઘર ખાલી કરવા હુડકોની નોટિસ મળતા મકાન માલિકોના પગ નીચેથી જમીન સરકી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હુડકો દ્વારા 11.42 કરોડના બાકી લેણા માટે સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હુડકોની કાર્યવાહીને કારણે 132 પરિવારો પર મુશ્કેલી આવી છે। બિલ્ડરે જે તે સમયે લોનના હપ્તા મકાન માલિકો પાસેથી ઉઘરાવી હુડકોમાં જમા ન હતા કરાવ્યા, જે અંગે 2008માં અંદાજે 2 કરોડની વસૂલાત માટે મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી હતી। આ રકમમાં વ્યાજ ઉમેરાઈને હવે અંદાજે 11 કરોડ થવા પામી છે। હાલ તો આ કેસ ડેબિટ રિકવરી ટ્રિબ્યુનલ કોર્ટમાં છે। મકાન માલિકોએ ઘર ખાલી કરવાની નોટિસ સામે સ્ટે મેળવવા અપીલ કરી છે, જેનો ચુકાદો આગામી 15 સપ્ટેમ્બરના રોજ આવે તેવી શક્યતા છે। તો સોસાયટીના ફ્લેટ ધારકોએ સરકાર સમક્ષ અપીલ કરી છે કે તેઓ તમામ લોનની રકમ સામાન્ય વ્યાજ સાથે ભરવા તૈયાર હોય, સરકાર દરમિયાનગીરી કરે, આ પરિવારજનોની વહારે આવે તેવી આજીજી કરી રહ્યા છે। સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે 1995માં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી, જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ તે બાબતે આ કેસની મેટર ડીઆરટીમાં ગયેલી। ડીઆરટીમાં મેટર ચાલી, એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી। જે 2008માં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે, ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ભરવાના થતા હતા। ઇન્ટરેસ્ટ ને પેનલ ઇન્ટરેસ્ટ ને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને ઓટીએસ સ્કીમનો લાભ આપવામાં આવે